ટીવી9નો 2 દિવસનો એક્સપો હતો, સિલ્વર ઓક યુનિવર્સિટીને કેવો રિસ્પોન્સ મળ્યો? બહુ જ સારો રિસ્પોન્સ મળ્યો હતો અને આપણે આપણા એન્ડથી જેટલી ઇન્ફોર્મેશન પેરેન્ટ્સને જોઈતી હતી એ બધી જ આપણે પ્રોવાઈડ કરી છે. થ્રુ ટીવી9 દે વિલ બી વિઝિટિંગ અવર કેમ્પસ સૂન અને આપણે એમને જે અહીંયા જરૂરી જે માહિતી એમને જોઈતી હતી ને જે ઘણા ટાઈમથી એ શોધી રહ્યા હતા એમને આપણે અહીંયા ફૂલફિલ કરી શક્યા છે. ઓકે, સિલ્વર ઓક યુનિવર્સિટીની વાત કરીએ, મેજરલી કયા કોર્સીસ થાય છે? મેજરલી 140+ કોર્સીસ આપણા ત્યાં છે. સ્ટાર્ટિંગ ફ્રોમ ડિપ્લોમા લેવલ ટિલ પીએચડી લેવલના બધા કોર્સીસ રન કરીએ છીએ એન્ડ વી હેવ 18,000+ સ્ટુડન્ટ્સ ઇટસેલ્ફ ઇન ધી કેમ્પસ. ઓકે, આજે એક્સપો થયો એમાં સ્ટુડન્ટ્સની મેક્સિમમ ઇન્ક્વાયરી કયા કોર્સ માટે આવી? મેક્સિમમ ઇન્ક્વાયરીઝ રિગાર્ડિંગ બીટેક જ છે અને એઆઈ જે આપણું એઆઈ પાવર્ડ કેમ્પસ છે સો એઆઈની મેક્સિમમ ઇન્ક્વાયરીઝ આવેલી છે. એઆઈનો કોર્સ કેવી રીતનો હોય છે? એઆઈ ઇઝ બેઝિકલી આપણે જે આપી રહ્યા છે બીટેક કમ્પ્યુટર એન્જિનિયરિંગ વિથ મશીન લર્નિંગ એન્ડ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, જેની અંદરમાં આપણા જે સ્ટુડન્ટ્સ છે એમના જે પ્રોજેક્ટ્સ છે દે હેવ ડન વાયલન્સ ડિટેક્શન, એ ડિટેક્ટ કરી શકે છે. વી હેવ ઓબ્જેક્ટ ડિટેક્શન, ફેસ ડિટેક્શન, હેડ કાઉન્ટ્સ ડિટેક્શન, કેટલા આવ્યા છે કેટલા ગયા છે. તો દેટ ઇઝ અ પ્રોજેક્ટ ઇન વિચ અવર સ્ટુડન્ટ્સ હેવ ઓલરેડી ડન. ઓકે, એઆઈમાં આગળ વધવું હોય સ્ટુડન્ટ્સને તો 12th પછી સ્ટુડન્ટે કેવી રીતની આખી એમની જર્ની રાખવી પડે? સી ફર્સ્ટલી તો બધા બેઝિક જ સબ્જેક્ટ્સ એમને શીખવાડવામાં આવશે જે કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં આપણે કવર કરીએ છીએ એની જોડે જોડે થર્ડ યર ઓનવર્ડ્સથી એમને સ્પેશિયલાઇઝેશન રિલેટેડ ટુ એઆઈ આવશે એન્ડ એની અંદરમાં એમને આપણે પિયર ટુ પિયર લર્નિંગ કરાય છે એઝ ઇન કે આપણા જે ઓલરેડી બેચ પાસ આઉટ સ્ટુડન્ટ્સ છે એ સિનિયર સ્ટુડન્ટ્સ ને જુનિયર સ્ટુડન્ટ્સ જોડે બી પ્રોજેક્ટ પર સાથે વર્ક કરી શકે છે અને એડિશનલી આજે મેં બધા પ્રોજેક્ટ્સ જે પ્રાયર સમજાયા એની અંદર બી એ લોકો પાર્ટ બની શકે છે. એઆઈ રિલેટેડ ઇન્ક્વાયરીઝ આવી છે એક્સપોમાં? યસ આવી છે, ઘણી બધી આવી છે. થેન્ક યુ.